જો સૌથી પહેલા તો એવું છે કે ભગવાન છે, તમે માનો છો? અગર ભગવાન છે તો પછી ભૂત પ્રેત પણ હશે જ, સ્વાભાવિક છે. હકીકતમાં તમારા જે ઘરમાં દીવો થાય ને, દીવાનો જેવો પ્રકાશ થાય એવી જ રીતે આત્માનો પણ પ્રકાશ હોય છે, આ જ સાઈઝનો હોય છે. હકીકતમાં એવું છે કે માણસોને સ્પિરિટ ત્યાર સુધી ના લાગે જ્યાર સુધી એમના કર્મમાં ન હોય, કે ઠંડક લાગી અચાનકથી ગરમ લાગી, તો આ જે અહેસાસ જે તમને થાય ને, દેટ મીન્સ ધેર ઇઝ અ સ્પિરિટ. એનર્જીની વાત કરીએ આપણે. એનર્જીમાં જ્યાં સુધી મેં બહાર જાણ્યું છે, મેં વાંચ્યું છે કે સાંભળ્યું છે, તો બે ટાઈપની એનર્જી જોવા મળે છે. એક પોઝિટિવ એનર્જી, એક નેગેટિવ એનર્જી. નેગેટિવ એનર્જીમાં કે લોકો કહી રહ્યા છે કે ભૂત, આત્મા, એના વિશે તમારું શું કહેવું છે? કે ખરેખરમાં ભૂત, આત્મા કે જે કહી શકીએ કે નેગેટિવ એનર્જી ખરેખરમાં એક્ઝિસ્ટ કરે છે? જો સૌથી પહેલા તો એવું છે કે ભગવાન છે, તમે માનો છો? અગર ભગવાન છે તો પછી ભૂત પ્રેત પણ હશે જ, સ્વાભાવિક છે. કારણ કે જો એ વસ્તુ એવી છે કે તમને શું છે કે દેખાતી નથી એ વસ્તુ. જેમ મેં પેલા બી કીધી કે પ્રકૃતિમાં પણ સ્પિરિટ્સ હોય છે, ઝાડમાં પણ સ્પિરિટ્સ હોય છે, જમીનની અંદર માટીમાં પણ સ્પિરિટ્સ રહેતા હોય છે, ક્રિસ્ટલ્સમાં બી સ્પિરિટ્સ રહેતા હોય છે. સ્પિરિટ્સ એટલે હકીકતમાં એનો એક શબ્દ છે ઇંગ્લિશમાં ઓર્બ્સ, ORBS, ઓર્બ્સ. હકીકતમાં તમારા જે ઘરમાં દીવો થાય ને, દીવાનો જેવો પ્રકાશ થાય એવી જ રીતે આત્માનો પણ પ્રકાશ હોય છે, આ જ સાઈઝનો હોય છે, એનાથી મોટા નથી હોતા. પિક્ચરોમાં જે બતાવે એ બધું અલગ છે, એ પિક્ચર છે. બાકી હકીકતમાં આત્માઓનો સાઈઝ એકચ્યુઅલી એક ઓર્બ ફોર્મમાં હોય છે, અને એ સ્પિરિટ્સ હોય જ છે. પણ એવું છે કે સ્પિરિટ્સમાં પણ છે ને એ લોકોના જેમ આપણામાં કેવી રીતે હોય કે આપવામાં બી એક કહે ને કે આ લોઅર કાસ્ટ, એક મિડલ કાસ્ટ, એક અપર કાસ્ટ, તો સ્પિરિટમાં બી એવી રીતે હોય છે, કેટેગરીઝ હોય છે કે ભાઈ આ હેવનમાં છે, આ મિડ જર્નીમાં છે ને આ હેલમાં છે. એવી રીતે દરેકની અલગ અલગ જર્ની છે. તો જે હેલમાં રહેનારા લોકો છે એ લોકોને ક્રોલિંગ સ્પિરિટ્સ કહેવાય. હોય ખરું, પણ એ લોકો કોઈ દિવસ ઉડતા ના હોય, એ લોકો રેંગતા હોય. અને આ લોકો છે ને ઘણા ખરા માણસોને સતાવવામાં હોય, પણ આ તમને વધારે પૂરતા બધા સુનસાન જગામાં જ મળે. પણ આના સાથે એક આમ માણસનો એટલો જલ્દી તાલ્લુક થતો નથી. હકીકતમાં એવું છે કે માણસોને સ્પિરિટ ત્યાર સુધી ના લાગે જ્યાર સુધી એમના કર્મમાં ના હોય. વગર કર્મે તો ભાઈ તમે શમશાનમાં પણ જઈને બેસો, તમને કોઈ સ્પિરિટ નથી લાગવાનું, એની હું ગેરંટી આપું. તમે આખી રાત શમશાનમાં વિતાવી લો, તમને એક ભૂત કે પ્રેત ના લાગે. ભૂત પ્રેત કોઈ દિવસ દેખાતા નથી, બહુ રેર છે, બહુ રેર કેસીસ હોય. પણ એ લોકો તમને ડરાવશે. મારવાનો પ્રયત્ન ત્યાર સુધી નહીં કરશો જ્યાર સુધી તમે બહુ ડરી ના જાઓ, યા તમે કોઈ ખરાબ ના કરેલું હોય ત્યાર સુધી તમારું કઈ વગાડે નહીં. ને એ લોકો ખાલી તમને છે ને તમારામાં પાસ ઓન થાય એટલે તમને ઠંડુ ગરમ મહેસૂસ થાય બોડીમાં. હા, એ થાય કે ઠંડક લાગી અચાનકથી ગરમ લાગી, તો આ જે અહેસાસ જે તમને થાય ને, દેટ મીન્સ ધેર ઇઝ અ સ્પિરિટ. ક્યારેક તમે જોજો કે ક્યારેક તમે છે ને બહુ આમ પ્રકૃતિના વચ્ચે જંગલોમાં જ્યારે તમે ટહેલતા હો ને, તો ક્યારે બી તમે છે ને એક જરા અત્તર લગાડીને ફરજો એ ઝોનમાં. તમને બહુ ધ્યાન આપશો ને તો અચાનકથી એક ઝોનમાં ગયા પછી તમને એકદમ જ ગરમ લાગશે. એમ લાગશે કે યાર આટલું આગળમાં ઠંડક હતી, અત્યારે આટલા ભાગમાં આવ્યો તો કેમ ગરમ લાગે છે. ત્યાં સ્પિરિટ હોય છે એ ટાઈમે, પણ એ તમને નુકસાન નહીં આપે, કેમ કે એનો તમારી સાથે કઈ લેવું દેવું નથી. પણ તમે એના આભામાં ઘૂસી ગયા તો તમને ખાલી ફીલ થશે. ક્યારેક એવું બી થાય છે કે આ તડકામાં ફરેલા વ્યક્તિઓ અચાનકથી કોઈ એવી જગ્યાએ જાય જ્યાં એમ લોકોને ટેમ્પરેચર ફોલ થઈ જાય, ઠંડક લાગે, તો ત્યાં એવી કોઈ સ્પિરિટ હશે જે ઠંડી છે. તો સ્પિરિટ છે ને ત્યાર સુધી તમારું કોઈ દિવસ બગાડે નહીં, ગમે એટલું તમે કઈ કરીને જાઓ, પાસ થઈ જશે. ને સારી સ્પિરિટ છે ને એ તો હોય જ છે, એ એમ લોકોનું લેવલ જ અલગ હોય. હ્યુમન વર્લ્ડમાં ફરતા હોય એ લોકો વેઇટિંગ કરતા હોય કે ભાઈ એ લોકોને પણ એ લોકોનો દ્વાર હેવનનો ક્યારે ખોલે ને ખોલી જાય. એ લોકો એટલા ઇન્ટરફેરન્સ નથી કરતા. હકીકતમાં જે તમે સારી આત્માઓ કહો છો એને આપણા સ્પિરિચ્યુઅલ લેંગ્વેજમાં આપણે એન્જલ થેરાપીના પદ્ધતિએ પણ ગણતા હોઈએ છે. તો જે લોકો એન્જલ થેરાપી કહે છે ને, એન્જલ્સ હીલિંગ, એન્જલ થેરાપી કે એન્જલ્સની સાથે કમ્યુનિકેટ કરવું, તો આપણા જે હ્યુમન વર્લ્ડમાં જે અત્યારે લોસ્ટ સોલ્સ છે, જે લોકો ફરતી હોય છે, હકીકતમાં એ સ્પિરિટ્સ બહુ જ્ઞાન લઈને રહેતી હોય છે. ને આપે એમને જ કોલ કરી, એન્જલ થેરાપીના પદ્ધતિ એમને કોલ કરી, એમને કમ્યુનિકેટ કરી, એમના પાસેથી આપણે જ્ઞાન મેળવતા હોઈએ છીએ. તો આપણું એમના સાથે સારું બને. પણ જે ધરતીમાં રહેનાર જે સોલ્સ છે ને,
એમની સાથે આપણો બહુ ઓછો પાળો પટે એમ છે.